વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ખંડણીના કેસમાં 1.5 મહિનાથી વોન્ટેડ માથાભારે આરોપી ડેવિડ કાહાને પોલીસે ઝડપી પાડ્યો હતો અને રીતસર દોરડા બાંધીને તેનું જાહેરમાં સરઘસ કાઢી વ્યાપારીઓ પાસે હાથ જોડાવીને માફી પણ મંગાવી હતી। આરોપી ખંડણી, ધાક ધમકી અને મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો। હાલ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામવા પોલીસ તંત્રે આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને આ સમયે એક મહિલાએ પોલીસને કહ્યું હતું કે સાહેબ, અમારા વિસ્તારમાં આવા 3 થી 4 લોકો છે। પાણીગેટ પોલીસે માથાભારે આરોપી ડેવિડ કાહાને સાથે રાખીને જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને આયુર્વેદિક 3 રસ્તા સુધી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તેમજ પંચનામું કર્યું હતું। આ સમયે પોલીસે તેને વિસ્તારોમાં લઈ ગઈ હતી જ્યાં તે વ્યાપારીઓ પાસેથી ખંડણી વસૂલતો હતો અને લોકોને ધાક ધમકી આપતો હતો અને પોલીસની હાજરીમાં ડેવિડ કાહારે જાહેરમાં હાથ જોડીને લોકો પાસે માફી પણ માંગી હતી। આરોપી ડેવિડ કાહાર સામે ખંડણી, મારામારી, ધાક ધમકી સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે। ડેવિડ કાહારે વડોદરાની પ્રજાની સામે જાહેરમાં માફી માંગતા લોકોના ટોળા આરોપીને જોવા એકત્રિત થયા હતા। શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા માથાભારે શખ્સ ડેવિડ કાહારે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને એક યુવક અને તેની માતા સહિત 3 જણાને તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ખોટી ફરિયાદ હોવાની અદાવતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। વડોદરાનો ડોન બનવાના અભરખા રાખનારનું રિકન્સ્ટ્રક્શન, જ્યાં ખંડણી માગતો ત્યાં લઈ જતા હાથ જોડી માફી માંગી 1.5 મહિનાથી આ શખ્સ વોન્ટેડ હતો।